નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો બપોર પડતા દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દ્વારકા શહેરમાં બપોર પડતા જ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદ બાદ ઘણા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો બપોરના સમયગાળા બાદ દ્વારકા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો દ્વારકાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામની મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારો ધસમસતા પાણીમાં પૂર વહેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। તો લાંબા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। તો લાંબા ગામની બજારોમાં ગોઠણસમાં પાણી જોવા મળી રહ્યા છે। તો કલ્યાણપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોની જે ઘરની ઘરવખરી છે તે પણ પાણીમાં તણાઈ હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। તો સતત વરસાદ વરસવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। બોટાદ જિલ્લાના બરવાળા પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। બરવાળા પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ ખાબક્યો છે। તો વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તેમજ પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। તો તાલુકાના કુંડળ, ટીમ્બલા, રોજીદ, નાવડા, ખમીદાણા, કાપડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। તો બોટાદના દ્રશ્યો સામે આવ્યા છે કે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, બોટાદ તેમજ ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ કયા પ્રકારનું વાતાવરણ છે? જી ચોક્કસથી બોટાદ જિલ્લાનો જે બરવાળા પંથક છે તે સમગ્ર બરવાળા પંથકમાં હાલ વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ જે છે તે શરૂ થયો છે। જિલ્લામાં વાત કરવામાં આવે તો અગાઉ પડેલા ધોધમાર વરસાદ બાદ પ્રથમ વખત ચોમાસાની સત્તાવાર શરૂઆત બાદ આ પ્રથમ સારો વરસાદ જે છે તે બરવાળા પંથકમાં હાલ વરસી રહ્યો છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છ, મુન્દ્રા અને અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। મુન્દ્રાના દેશલપર, કંઠી તેમજ ગુંદાલ, ભોજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો અબડાસાના અરજણ પર, મોથાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ગઈકાલે મુન્દ્રામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો કચ્છ, મુન્દ્રામાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે મુન્દ્રામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો મુન્દ્રાના દેશલપર, કંઠી તેમજ ગુંદાલામાં પણ વરસાદ નોંધાયો છે। આ તરફ ભોજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો કચ્છ અને મુન્દ્રામાં પણ સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છ અને મુન્દ્રામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી ચોક્કસથી વાત કરીએ તો હાલ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના જે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે।
જિલ્લા મથક ભુજમાં પણ વરસાદ શરૂ થયો હતો। માનકુવા, સુખપર, મિર્જાપર, માધાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તો મુન્દ્રા તાલુકાના દેસલપર, કંઠી, ગુંદાલા, ભૂજપુર, નાની ખાકર સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। તો અબડાસા તાલુકાના પણ તો મોથાળા છે તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ શરૂ થતા છે તે શહેરવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે, તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામો તેમજ શહેર સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીમાં પૂર આવ્યા છે। ઝીણાવરી ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે। વરસાદી પાણીના પ્રવાહના કારણે રસ્તા જવા પુલની રેલિંગ પણ તૂટીને પડી ગઈ છે। જામનગરમાં ખોડિયાર મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા 3 ગેટ ખોલવામાં આવ્યા હતા। મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો પર પાણી ફરી વળ્યા છે અને જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન પણ થયો છે। મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થઈ તો મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સૂત્રાપાડા, વેરાવળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે કોડીનાર, ઉના, તલાળા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પણ નોંધાયા છે। વરસાદી માહોલમાં ઝરણા ધોધ જીવંત બન્યા છે। રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વત પર ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા છે। ડુંગર ઉપર કેટલાક ભાગમાં ધોધ વહેતા થયા છે। ચારે બાજુ લીલી હરિયાળી વચ્ચે ધોધ જીવંત બનતા જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે। ઓસમ પર્વત ઉપર રહેલા ટપકેશ્વરમાં આવેલા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। પર્વત નીચે આવેલા ધોબીપાટનો ધોધ વહેતો થતા પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। ખાસ કરીને શનિ રવિવારે વીકેન્ડ માણવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે। તેમાં પણ ગિરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે। ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલા ગિરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે। અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બની રહ્યું છે। અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે। ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય। અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય। પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે। વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા લોકો અટવાઈ ગયા છે, તો શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા અનુભવાયા છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત પ્રાપ્ત થઈ છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે। દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। નાગરિકો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદ અચાનક શરૂ થઈ જવાના કારણે કેટલાક નાગરિકો પણ અટવાઈ ગયા છે અને રસ્તા પર પરિસ્થિતિ જોઈ શકાય છે કે મેઘરાજા કઈ હદે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે તોફાની વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જો જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોને પૂરની પરિસ્થિતિનો ડર સતાવે છે। ત્યારે આ જે વરસાદ છે એ જોતા લાગે છે કે વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોક્કસથી સર્જાશે। ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેરમાં અસહ્ય તડકો અને ઉકળાટ હતો,
હાલ વરસાદ વરસતા વડોદરાવાસીઓને અસહ્ય ગરમી અને બફારાથી મહદઅંશે રાહત મળી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરિનગર ખાતે આવેલ ડીઆર અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા છે. સ્કૂલ પર પોલીસ, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. તો મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સ્કૂલને સવારે RDXથી ઉડાવવાની ધમકી મળી હતી અને એક જ દિવસમાં 2 સ્કૂલને ધમકી મળતા સાયબર ક્રાઇમ પોલીસ અને પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી ગઈ છે. તો શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, આ ડીઆર અમીન સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, શું અપડેટ હાલ મળી રહ્યું છે તેને લઈને? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો આ ધમકી ભર્યા મેલના કારણે જે વાલીઓ છે, શાળા સંચાલકો છે, તેમના ચોક્કસથી ધબકારા વધી રહ્યા છે. પરંતુ આ મેલ જે છે વડોદરા શહેર પોલીસ માટે ચિંતાનો વિષય બન્યા છે, કારણ કે થોડાક કલાકોના અંતર વચ્ચે જ સતત બીજી સ્કૂલને આ રીતે ભરો મેલ જે છે તે મળ્યો છે. સવારે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને ધમકી મળી હતી. ત્યારબાદ એટલે કે બપોરના સમયે હરિનગર વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલને આ પ્રકારની ધમકી જે છે તે આપવામાં આવી છે. સવારની ઘટનાની વાત કરવામાં આવે તો મદ્રાસ ટાઇગર્સ નામથી વડોદરાની સિગ્નલ સ્કૂલને RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે અત્યારે જે ડીઆર અમીન સ્કૂલ છે ત્યાં પોલીસની ટીમ પહોંચી છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે એક જ દિવસમાં 2 જેટલી સ્કૂલને ધમકી મળતા સાયબર ક્રાઇમ જે છે તે હવે ધંધે લાગી છે અને અજયનો જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડા શહેરમાં લાગી છે ભીષણ આગ અને ખેડા અંબિકા કોમ્પ્લેક્સની સામે રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. તો પ્લાસ્ટિક ભરીને આવેલી આઈશર પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ગોડાઉન પાછળ આવેલા ઝૂંપડાઓ અને એક દુકાન આગની ઝપેટમાં આવ્યા છે. તો આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. અચાનક લાગેલી આગના કારણે બજારવાળો જે વિસ્તાર હતો અને તેના કારણે ત્યાં આગળ લોકો પણ હાજર હતા અને લોકો પણ ભયભીત થઈ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ આવવા માટે રવાના થઈ અને ત્યારબાદ ધોળકા અને અમદાવાદના અસલાલીથી ફાયર વિભાગની ગાડીઓ પણ બોલાવવામાં આવી છે. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહેસાણા ઉમેદવાર સરપંચ બની ગયા પછી ખબર પડી કે ઉંમર નાની છે. 21 વર્ષ પૂરા થયા નથી છતાં બની ગયા છે સરપંચ. મહેસાણાના ગિલોસણ ગામના સરપંચની ચૂંટણીનો મુદ્દો સામે આવ્યો છે અને અફરોજ પરમારની ઉંમર 21 વર્ષ નથી એ તંત્રને હવે ખબર પડી. તો ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં 21 વર્ષ બતાવ્યા હતા. એલસીમાં જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે. બંને જન્મ તારીખમાંથી એકેમાં 21 વર્ષ પૂરા નથી થતા. સમગ્ર મામલે મહેસાણા TDOએ તપાસ અહેવાલ પ્રાંતને સોંપ્યો છે. તો અહેવાલમાં 2 અધિકારીઓની ભૂલ સામે આવી છે અને તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જિગ્નેશ સોલંકીની ભૂલ સામે આવી છે. નિયમ મુજબ સરપંચની ચૂંટણી લડવા 21 વર્ષ પૂરા જોઈએ અને ગિલોસણના સરપંચની 21 વર્ષ ઉંમર પૂરી થવામાં 6 થી 7 મહિના બાકી છે. તો 21 વર્ષ પૂરા થયા નહીં અને તેની વિગતો ફોર્મમાં છુપાવાઈ. તો સમગ્ર મામલે ચૂંટાયેલ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. ફોર્મમાં ખોટી વિગતો આપવામાં આવી હતી. મેન બેઝિક ભૂલ ચૂંટણી અધિકારી જે તે વખતે નયન કુમાર પ્રજાપતિ કરીને છે અને અત્યારે અમારે ત્યાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે તાલુકા મહેસાણા ખાતે. અને મદદની ચૂંટણી અધિકારી તરીકે જિગ્નેશ કુમાર સોલંકી છે એ અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અમારે ત્યાં. એટલે જે તે વખતે એમને એ બંનેની ભૂલના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે એમને એ બંનેની ભૂલના કારણે આવો પ્રશ્ન બન્યો છે. પહેલા તો આ જે માહિતી છે જે એમને આપેલી ફોર્મની અંદર 21 વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, જે એનો વિગતવાર અભ્યાસ કરી છે. સાહેબ, એની સામે ક્રિમિનલ પ્રોસિજરની કઈ કલમ અંતર્ગત કાર્યવાહી થઈ શકે? એ પ્રોસિજર અંતર્ગત જવું કે કેમ આ બોનાફાઇડ મિસ્ટેક છે કે ઇન્ટેન્શનલી મિસ્ટેક છે, એક પહેલા જોવાનું રહેશે આની અંદર. મહેસાણા જિલ્લાનું એક એવું ગામ કે જેમાં ગામના સરપંચ બની ગયા પછી ખબર પડી કે ગામના જે સરપંચ બન્યા છે તેમની ઉંમર નાની છે. મહેસાણાના ગિલોસણ ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે જ્યાં થોડા દિવસ પહેલાં જ સરપંચની અને સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી. સરપંચ પણ બની ગયા પછી ખબર પડી કે આ જે સરપંચ બન્યા છે તેમની ઉંમર 21 વર્ષ પણ થઈ નથી. અફરોજ પરમાર નામની જે 21 વર્ષની દીકરી છે તે
સરપંચ બન્યા હતા. તંત્રને પછી ખબર પડી કે આ જે દીકરી છે તેના 21 વર્ષ થયા નથી. ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં 21 વર્ષ બતાવ્યા હતા, પરંતુ એલસીમાં જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે, જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે. બંને જન્મ તારીખમાંથી એકેયમાં 21 વર્ષ પૂરા થતા નથી. સમગ્ર મામલે હાલમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો અહેવાલ પ્રાંત અધિકારીને સોંપવામાં આવે છે. અહેવાલમાં 2 અધિકારીઓની ભૂલ પણ સામે આવી છે. તો બીજી બાજુ હાલમાં જે પ્રાંત અધિકારી હોય છે તેમના દ્વારા પણ જે તપાસ હોય છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યારે આ તપાસનો અહેવાલ પ્રાંત અધિકારી રજૂ કરશે ત્યારબાદ જે કાર્યવાહી હોય છે તે કાર્યવાહી થઈ શકે છે. જે ચૂંટણી અધિકારીઓ હતા તેમજ જે સરપંચ બન્યા છે તેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી ચોક્કસથી થઈ શકે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવાનો ધડાકો સામે આવ્યો છે. વિપક્ષની સાથે સત્તા પક્ષ પર વસાવાના આરોપ સામે આવ્યા છે. તમામ પક્ષોના નેતાઓ કૌભાંડમાં સામેલ અને સાંસદ મનસુખ વસાવાના મનરેગા કૌભાંડના નિવેદન બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યું કે આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે. આ કહેવા બદલ સાંસદને અભિનંદન પણ પાઠવ્યું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે. અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે, બધાને પૈસા મળે છે. બધા જ આગેવાનો, દરેક પાર્ટીના આગેવાન, આમ આદમી પાર્ટી વાળા કંઈ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી, બધાને પૈસા મળે છે. આજે મનસુખભાઈ વસાવાએ મનરેગા કૌભાંડ બાબતે પ્રેસ વાર્તા કરી છે, ત્યારે આ જ મનસુખભાઈ વસાવા 1 મહિના પહેલા મેં પ્રેસ વાર્તા કરીને આ કૌભાંડને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એમણે રદિયો આપ્યો હતો. પણ આજે પોતે સ્વીકાર્યું છે કે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી નેતાઓ અને અધિકારીઓ મળીને કેટલું મોટું કૌભાંડ કરે છે એ એમણે સ્વીકાર્યું છે. ત્યારે એમને અભિનંદન આપું છું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મોડી રાતથી જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા બનાસકાંઠા બે કાંઠે થઈ ગયું. પાલનપુર, ધાનેરા, થરા, કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા. 6 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રએ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી. ધાનેરામાં ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ. ધાનેરાવાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું. ધાનેરાની મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા જળ કરફ્યુ જેવી હાલત થઈ ગઈ. રોડ એટલા પાણી ભરાઈ ગયા કે અનેક વાહનો બંધ પડ્યા. બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વેપારીઓ દુકાનો ખોલી શક્યા ન હતા. સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાયા. હવે આ દ્રશ્યો જુઓ. ધાનેરાના વેપારીઓને રાતા પાણી રડવાનો વારો આવ્યો. 6 ઇંચ વરસાદથી શહેરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલી 8 જેટલી દુકાનમાં પાણી ઘૂસી ગયું. દુકાનોમાં 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનોમાં પડેલો ઘણો સામાન પલળી ગયો. શોપિંગ કોમ્પ્લેક્સમાં એમઆરઆઈ અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓને પણ હેરાન થવું પડ્યું. વેપારીઓ દુકાનમાં બચી ગયેલા સામાનને સલામત રીતે બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. લાખો કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ધાનેરાના રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ. રાતથી પડેલા વરસાદને કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ બન્યું, જેથી કામ ધંધે આવતા લોકો અટવાયા. ચારે તરફ પાણી ફરી વળતા હાલ બેહાલ થઈ ગયા. બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજા બારે મેઘ ખાંગા થતા શહેર ડૂબી ગયું હતું.
દુકાનોમાં ઘૂસ્યા હતા પાણી, સરકારી કચેરી ડૂબી ગઈ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ને ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાતું હતું. લાંબા સમય બાદ પાલનપુરમાં મેઘરાજા રાજી થઈને વરસી પડતા શહેરના રસ્તાઓ દરિયો બની ગયા. ધોધમાર વરસાદને કારણે પાલનપુરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. પાલનપુર હાઈવે બિહારી બાગ સામે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હટવાયા. નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા એક તરફના માર્ગ ઉપરના નાના વાહનો ચાલતા જોવા મળ્યા. પાણી એટલું ભરાઈ ગયું કે કેટલાક વાહનો બંધ પડી ગયા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અમદાવાદથી આવું જતા રોડ પર પાણી ફરી વળતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. રાતના સમયે પાલનપુરમાં ખાબકેલા અનરાધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો. ચારે કોર પાણી જ પાણી છે. આ પાણીમાં ભૂંડનું એક ઝુંડ પણ પસાર થતું જોવા મળ્યું. અતિભારે વરસાદને કારણે પાલનપુરની લડબી નદીમાં ધસમસતું પૂર આવ્યું, જેમાં કેટલાક ભૂંડ પણ ફસાયેલા દેખાયા. 12 થી 13 ભૂંડનું આ ઝુંડ નદીના પાણીમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરતું દેખાઈ રહ્યું છે. ટૂંકા ગાળામાં જ વધારે વરસાદ ખાબકતા પાલનપુર શહેરની કેટલીક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. આનંદનગર, કૈલાશનગર, ચાણક્યપુરી સોસાયટીના લોકો સવારે ઉઠ્યા ત્યાં સુધીમાં જ ઘર આંગણે પાણી જ પાણી જોવા મળ્યું. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રોડ જળમગ્ન બની જતા જનજીવન પ્રભાવિત થયું. આ દ્રશ્યો પણ પાલનપુર શહેરના છે, જ્યાં 6 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળ્યું. પાલનપુરમાં મામલતદાર કચેરીના પરિસરમાં પાણી ઘૂસી ગયું. અહીં આવેલું ગોગા મહારાજનું મંદિર પણ પાણી થઈ ગયું. મુખવાટા મારતું આ પ્રચંડ જળપ્રવાહ બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીનો છે. એ રેલ નદી જેણે 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરની ગોજારી ઘટનાને યાદ કરાવી દીધી. કારણ કે એ પૂર વખતે આ નદીએ એટલું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું કે ધાનેરાના હાલ બેહાલ થઈ ગયા હતા. અનેક લોકો અને પશુઓના મોત થયા હતા. ત્યારે આ વખતે રેલ નદીમાં પૂર આવતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કેમ કે ઉપરવાસમાં અને ધાનેરામાં ભારે વરસાદ થતા બનાસકાંઠાના ધાનેરામાંથી પસાર થતી સુકી ભટ્ટ રેલ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ. નદી ગાંડીતુર બનીને વહી રહી છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા રેલ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી શકે છે, જેને લઈને લોકોને સાવચેત કરાવાયા. લોકોને રેલ નદી તરફ ના જવા નાયબ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી. રેલ નદીના બ્રિજ પર પોલીસ ગોઠવી દેવામાં આવી. બનાસકાંઠા જ નહીં, આસપાસના ગામડાઓમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા. ત્યારે ડીસાના ભડત ગામમાં મેઘરાજાએ જમાવટ કરતા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું. ભારે વરસાદ બાદ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભડત ગામની બજારોમાં પાણી વહેતા થયા તો ગામની નદી પણ બે કાંઠે વહેતી થઈ. ખેતરમાં પણ પાણી ઘૂસી ગયા. બનાસકાંઠા બે કાંઠે થતા જિલ્લાના રસ્તાઓ જાણે દરિયો બની ગયા. ડીસા, ધાનેરા અને ધાનેરા સાંચોર હાઈવે પર એક સમયે પૂરપાટ વાહનો દોડતા હતા. તે હાઈવે પર સડસડાટ પાણી દોડી રહ્યું હતું. રોડ પર પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ. અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો ધાનેરાથી રાજસ્થાનને જોડતો માર્ગ પણ પાણીમાં ડૂબી ગયો. ધાનેરાથી રાણીવાડા જતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા. તેથી રોડ બંધ કરવો પડ્યો. ધાનેરાના 12 ગામડાના માર્ગ બંધ થતા લોકો અટવાઈ ગયા. મુખ્ય માર્ગ ઉપર નાળાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. તો ખેતરો પણ નદી બની ગયા. ધાનેરાના દેઢા ગામે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ધોધમાર વરસાદથી ગામના ખેતરો બેટમાં ફેરવાયા. વોકળાના પાણી ઘૂસી જતા ખેડૂતોનો પાક ડૂબી ગયો હતો. ખેતરમાં પાણી ભરાતા ચેકડેમ બનાવવાની ખેડૂતોની માંગ. ધાનેરા પાલનપુરની જેમ જ સાબરકાંઠાના ઈડરમાં પણ મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરી. મોડી રાતથી જ અહીં દેવાવાળી કરવામાં આવતા ઈડરના હાલ બેહાલ થઈ ગયા. ઈડરની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચારે બાજુ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ભારે વરસાદના પગલે સતત ત્રીજી વાર નાનું ગરનાળું ઓવરફ્લો થઈ રહ્યું હતું. તો વાંધા કોતરોનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યું હતું. ખારા કૂવામાં પણ પાણી ભરાતા ગરીબ લોકોના ઘરમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. રાતથી જ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. આ તરફ ઈડરના કડિયાદરા ગામમાં પણ વરસાદે સટાસટી બોલાવી, જેથી ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા. આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ગયો. ફૂફાડા મારતી નદીના દ્રશ્યો સાબરકાંઠાની હરણાવ નદીના છે. ખેડબ્રહ્મામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદી નાળા ઓવરફ્લો થઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં બીજી વાર હરણાવ નદી બે કાંઠે વહી રહી હતી. ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવેની બંને તરફ સાવધાની માટે અવરજવર બંધ કરાઈ. પોલીસે બેરિકેડ મૂક્યા. તો સાબરકાંઠાની ઘઉંવાવ નદી પણ ત્રીજી વાર લાલઘુમ બનીને વહેતી થઈ. અનરાધાર વરસાદના પગલે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠામાં કોંગ્રેસમાં ભડકો સર્જાયો છે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની નારાજગી સામે આવી છે। ભરતસિંહ વાઘેલાની ગેનીબેન ઠાકોર સામે નારાજગી જોવા મળી છે। ગેનીબેને ભરતસિંહનું પત્તું કપાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભરતસિંહનું નામ કાપી ગુલાબસિંહને પ્રમુખ બનાવ્યા અને પક્ષમાં મારી વાત મૂકી છે તે બાદ જ યોગ્ય નિર્ણય લઈશ તેવું પણ કહેવામાં આવ્યું છે। જામનગરના કાલાવડના ધારાસભ્યના પુત્રએ પીએમ આવાસમાં લીધેલ સહાય મામલે નિવેદન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય મેઘજી ચાવડાએ કહ્યું કે જ્યારે હું ધારાસભ્ય ન હતો ત્યારે મારા પુત્રએ આ લાભ લીધો હતો। પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે, મારાથી અલગ હતો, લગ્ન કરેલા હતા। 2019-20ની અંદર એને ફોર્મ ભરી અને આ યોજનાના લાભ માટે પોતે એપ્લાય થયો હતો અને હું જ્યારે ધારાસભ્ય 2022ના 12મા મહિનામાં થયો, હું ધારાસભ્ય નહોતો ત્યારે આ આવાસ યોજનાનો એમને લાભ લીધો હતો। પાટણમાં ભારતમાલા હાઈવે પર ખાડાઓની હારમાળા જોવા મળી છે। સાંતલપુરથી સાંચોરને જોડતો ભારતમાલા હાઈવે બિસ્માર બન્યો છે। કરોડોના ખર્ચે બનાવેલ ભારતમાલા હાઈવે સામાન્ય વરસાદમાં જ બિસ્માર બની ગયો છે। સાંતલપુરના વર્ણોસરીથી બનાસકાંઠાના ગામો સુધી હાઈવે ક્યાંક બેસી ગયો તો ક્યાંક પડ્યા છે મસમોટા ખાડા। બિસ્માર હાઈવેને કારણે પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। થોડા મહિના પૂર્વે જ હાઈવે પર વાહન વ્યવહાર શરૂ કરી ટોલ વસૂલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાઈવે પર પ્રથમ ડ્રાઈવ બાદ જ વાહન ચાલકોને ખરાબ અનુભવ થયો છે। જેટલી રાજકોટથી આપણે અહીંયા મોરબીમાં વાર નથી લાગી ને એટલી 15 કિલોમીટર કાપવામાં એટલી વાર લાગી છે। અહીંયાથી 10-15 કિલોમીટર ચાલ્યા અમે રાજકોટથી આવી છીએ, પણ આ રોડમાં જે ટોલ લે છે એ પ્રમાણે એની સુવિધા આપતા નથી। કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફનો રોડ પણ ખોદી નાખતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ચોમાસામાં રસ્તો ખોદી નાખતા લોકોને મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 1.5 મહિનાથી રોડ ખોદી કાઢવામાં આવ્યો છે પરંતુ કામ શરૂ ન થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। 1 વર્ષ પહેલા તૈયાર કરાયેલ રોડ ખોદી કાઢતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે। ગાડી લઈને નીકળ્યા પછી ગમે ત્યાં રસ્તેથી નીકળવું પડે છે તો આમાં મિસમેનેજમેન્ટ જ છે કે ભાઈ આજે હું એઝ અ ટેક્સ પેયર છું તો મને એક બેઝિક સુવિધાઓ જે જોઈએ કે રોડ રસ્તા ડ્રેનેજ સિસ્ટમ એ પ્રોપર હોવી જોઈએ, જેના કારણે એક કોમન મેનને કોઈ તકલીફ પડવી ના જોઈએ કે જેથી કરીને પોતાની રૂટીન જિંદગીમાં એ પ્રોપર અવર જવર કરી શકે। પાણી ભરાઈ જાય છે, ગાડીઓ ફસાઈ જાય છે, ટ્રાફિક જામ થાય છે અને આ તો દિવાળી સુધી કામ ચાલવાનું છે એટલે ટેમ્પરરી એ લોકો કંઈક આનો રસ્તો કરી આપે, બ્લોક રહેવા દીધા હોત, એક બાજુનો રોડ બનાવ્યા પછી બીજી બાજુ ચાલુ કરી હોત તો અહીંયા સરસ બ્લોકનું કામ કરેલું હતું અને મોટો રોડ હતો, કોઈ તકલીફ ના પડત, પણ બંને બાજુ ગોઠવી દીધું। હવે કામ અત્યારે હાલ કંઈ ચાલતું નહીં। 2 દિવસ પહેલાં વરસાદ આવ્યો એમાં 11 ગાડી ત્યાં ફસાઈ જતી। અમારે ક્રેન બોલાવી 11 ગાડીને છે ને એક ગાડીના 1500 રૂપિયા લેખાને પૈસા આપવા પડ્યા છે। એ પૈસાની જવાબદારી કોણ, સરકારની કે અમારી? આ વરિયે ઘડીએ અમારે અહીંયા રોડ ખોદ્યો છે અને રોડની અમારી સોસાયટીમાં 2 ગાડી તો અમારી સોસાયટીની અંદર છે, ચાલુ રસ્તાની ગાડીઓ ત્યાં રોડ ઉપર ઉતરે છે એ લોકોને ક્રેન બોલાવીને ચાલુ કરવી પડે છે। 2 જગ્યા કોન્ટ્રાક્ટ સાથે આપીને 2 જગ્યા કામ કરવાનું ચાલુ કરે, કોઈ એક બાજુ ખોદી કાઢી પર બીજી બાજુ કામ કરતા નથી, બરાબર? એટલે બધાને તકલીફ પડે છે, દુકાનદારો, વેપારીઓ, અવર જવર કરનારા, રોડ નીચીવાળા, ટ્રાફિકવાળા। અમારે રોડ ક્રોસ કરીને આવવું હોય તો આ બધી 2 સાઈડ ચાલે તો અમે રોડ ક્રોસ કરવામાં તકલીફ પડે છે। કચ્છના રોડ ટુ હેવન માર્ગને 4 ચાંદ લાગશે કેમ કે કેન્દ્ર સરકારે આ માર્ગને 2 લેન બનાવવાની મંજૂરી આપી છે તો ધોળાવીરાથી સાંતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને 2 લેન બનાવવામાં આવશે તો 106 કિલોમીટરની લંબાઈના ધરાવતા આ માર્ગને 575 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। કેન્દ્રીય રોડ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે। નીતિન ગડકરીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે આ રોડ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી છે। આ પ્રોજેક્ટ કચ્છના અંતરિયાળ વિસ્તારો સાથે ગુજરાતના બાકીના ભાગોને જોડે છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।